મહાશિવરાત્રિના મેળાનો થયો પ્રારંભ। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી ભવનાથ તળેટી। ભવનાથમાં જોવા મળ્યા શિવભક્તિના રંગ। ગુજરાતનો ઇતિહાસ જ્યારે જ્યારે લખવામાં આવે છે ત્યારે ત્યારે જૂનાગઢ, ગિરનાર અને ભવનાથ તળેટીમાં થતા મહાશિવરાત્રિના મેળાને અચૂક યાદ કરવામાં આવે છે। જેટલું ધાર્મિક મહત્વ ભવનાથ તળેટીનું છે તેટલું જ મહત્વ અહીં યોજાતા મહાશિવરાત્રિના મેળાનું છે। ત્યારે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભવનાથ તળેટીમાં અન્ન ક્ષેત્રો ધમધમતા થયા છે। તળેટી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી છે। જૂનાગઢના ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે શિવરાત્રિના મેળાની શરૂઆત કરવામાં આવી। આગામી 8 માર્ચ સુધી આ મેળો ચાલવાનો છે। ત્યારે મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને। તમામ પૃથ્વી ઉપર વસતા પશુઓના જે નાથ છે એવા પશુપતિનાથ એટલે આપણા મહાદેવ। જૂનાગઢ આ શહેર એટલે સત્વ, તત્વ અને પરમત્વની ગિરનારની ભૂમિમાં ભવનાથ દાદા જ્યાં બિરાજમાન છે એવું ગિરનારના ખોળે વસેલું શહેર। અહીં બે વસ્તુઓ ખૂબ મહત્વની અને ખૂબ વખણાય છે। એક છે મહાશિવરાત્રિનો મેળો અને બીજો પરિક્રમાનો મેળો। આજ રોજથી વિધિવત રીતે નોમના દિવસથી ધજા આરોહણ કરીને મહાશિવરાત્રિનો મેળો શરૂ કરવામાં આવેલ છે। આ મેળો 4 દિવસનો રહેશે। ભજન, ભોજન અને ભક્તિનો જ્યાં ત્રિવેણી સંગમ થાય છે, સાધુઓ, ખવડાવનારા અને ભોજન કરાવનારા અન્નક્ષેત્રો અને ભજન કરનારી મંડળીઓ આ તમામ એક રસ થઈને જે રીતે મેળાને માણી રહ્યા છે અને જન જનની મેદની શિવના દર્શન કરવા આજે ઉમટી પડી છે। હું મુંબઈથી આવું છું। 17 વર્ષથી આ શિવરાત્રિના મેળામાં આવી રહી છું અને બાબા ભોલેનાથ, ભવનાથ બાબા બધાની ઈચ્છા પૂરી કરે છે। આજે સવારે ધજાના દર્શન કર્યા અને આની પહેલા પણ અમે હર વર્ષે ધજાના દર્શન કરીએ છીએ અને મને આ ધજાના ફળ સ્વરૂપે 17 વર્ષે સંતાનની પ્રાપ્તિ થઈ, માટે હું તેમનો ધન્યવાદ કરવા આવી છું। મહાશિવરાત્રિના મેળામાં 6 દિવસ સુધી ધાર્મિકતાની રંગત જોવા મળતા હોય છે, જેમાં દેશભરના સાધુઓ જોડાય છે। મેળામાં દિગંબર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, જે ધૂણી ધખાવીને ભવનાથમાં શિવભક્તોને દર્શન આપે છે। ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગંબર સાધુઓ અવનવા રંગરૂપમાં જોવા મળ્યા। કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફૂંકતા જોવા મળ્યા। शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ। भवनाथ महादेव को प्रथम ध्वजा चढ़ती है, फिर जो है जूना अखाड़ा, अभान अखाड़ा और अग्नि अखाड़ा, ये तीनों अखाड़ा में ध्वजा चढ़ती है और मेला का शुभ आरंभ हो जाता। मेला में पूरे भारतवर्ष में से भिन्न भिन्न राज्य से साधु संत आते हैं और साधु संतों अलग अलग धूना डाल के भजन उपासना करते हैं, भगवान भोलानाथ की प्रार्थना करते हैं। और शिवरात्रि के मेले के अंदर करीब 12 से 15 लाख पब्लिक जो है इकट्ठी होती है और धर्म श्रद्धा से शिव जी की आराधना करते हैं। देवादिदेव महादेव तारीख के तिथि प्रमाणे एमनी पूजा अर्चना करवी ए तो चलो पुराण में छे, पण साचा शिवभक्त जे साचो प्रेम करे छे महादेव ने कदी तारीख अने तिथि ने अनुसरीने नहीं करता। 24 कलाक महादेवना ज गुणगान गाय छे। गमे ते वार होय, गमे ते तिथि होय, सोमवार होय के गुरुवार होय के शनिवार होय, महादेव हरेक वार, हरेक दिवस, पल पल महादेवनु एटलुं बधो महिमा छे के तमे ज्यारे बी एमने भोळाने भजो छो, मनथी भजो छो तो भोळा तमने વધાવી લે છે। જેટલું મહત્વ કુંભ મેળાનું છે તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે। મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગંબર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે, જેમાં સાધુઓ અંગ કસરતના દાવ, તલવારબાજી જેવી અવનવા કરતબો કરે છે। એક લોક માન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, 5 પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુ વેશે આ સરઘસમાં હોય છે। આમાં સરઘસ ફરતું ફરતું છેલ્લે ભવનાથ મંદિર પાસે આવેલ મૃગીકુંડ પાસે આવે છે। ત્યારબાદ સાધુ, સંતો અને મહંતો વારાફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે। કહેવાય છે કે આ કુંડમાં નહાવા પડેલા અમુક સાધુઓ બહાર નથી આવતા અને ત્યાંથી જ અદૃશ્ય થઈ જાય છે।
આ એક માન્યતા છે, પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ.